હેલો ફ્રેન્ડ્સ, હું છું તમારો દોસ્ત, તમારો મેન્ટર. તો આજે આપણે કરવા જઈ રહ્યા છે કોસ્ટ એકાઉન્ટિંગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બીકોમ સેમ 4નું. અને એમાં આપણે સૌથી પહેલાં યુનિટ 2 લેવા જાશું, જે છે રિકન્સિલિએશન ઓફ કોસ્ટ એન્ડ ફાઇનાન્શિયલ એકાઉન્ટ્સ. સો બેઝિકલી આ યુનિટમાં એવું છે કે ફાઇનાન્શિયલ એકાઉન્ટ્સ જે એકાઉન્ટ્સ બનાવે, જેમ કે એ આપણને ખબર જ છે, આપણે રેગ્યુલરલી ભણતા હોઈએ છીએ, P&L એકાઉન્ટ, બેલેન્સ શીટ એટસેટ્રા. અને કોસ્ટ એકાઉન્ટ્સ જે આપણા કોસ્ટ એકાઉન્ટન્ટ બનાવે, એમાં જે ડિફરન્સ આવે છે પ્રોફિટમાં એ ટેલી કરવાનો છે. અને એની માટે રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ બનાવવાનું છે અને કોસ્ટ શીટ ઉપરથી આપણે બધું ડિરાઈવ કરવાનું છે ઇન્ફોર્મેશન. જો યુનિટ સાવ ઇઝી જ છે. હું આના ટ્રાય કરીશ કે આપણે માસ્ટર ક્વેશ્ચન્સ કવર કરીએ, જે એકદમ ઇઝી છે અને માર્ક સ્કોરિંગ બી છે. તો આ આપણે વિડીયો ડિવાઈડ કરશું 2 to 3 પાર્ટ્સમાં. સૌથી પહેલાં આપણે જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે એ કવર કરશું, અને એના પછીના વિડીયોમાં લિસ્ટ આઈએમપી કરશું. પણ એવું નથી કે એ ના પૂછાઈ શકે, લિસ્ટ આઈએમપી છે, એવું નથી કે એ ના પૂછાય. એટલે હું તમને રિક્વેસ્ટ કરીશ કે તમે એ બી કરો. અને તમે વિડીયો સ્ટાર્ટ કરો એ પહેલાં એક હમ્બલ રિક્વેસ્ટ કે મેં ડિસ્ક્રિપ્શનમાં પીડીએફ્સ પિન કરી છે, ડિસ્ક્રિપ્શન અને કમેન્ટ્સમાં બેયમાં. તો તમે બાજુમાં ક્વેશ્ચન અને કોસ્ટ શીટ બે રાખો, જેથી તમને બહુ ઇઝી રહેશે સમજવામાં. બાકી તમને નહીં સમજાય, અને સિરિયસલી કહું છું વન્સ અગેન, સાવ ઇઝી છે યુનિટ, આરામથી માર્ક્સ કવર થઈ શકે. ઓકે, ચાલો તો હવે. ઓકે ફ્રેન્ડ્સ, તો જેમ કે તમે જોઈ શકો છો, આપણી સામે છે રિકન્સિલિએશન ઓફ કોસ્ટ એન્ડ ફાઇનાન્શિયલ એકાઉન્ટ્સનો ક્વેશ્ચન. તો આપણે આમાં હોય છે 3 મેઇન વસ્તુ ડ્રો કરવાની આવે છે આપણે. એક તો હોય છે કોસ્ટ શીટ હોય છે, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ હોય છે, અને રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ હોય છે. તો અગર આપણે આ ક્વેશ્ચન સોલ્વ કરવા હોય તો તમારે પહેલાં તો આ કોસ્ટ શીટ છે જે આપણી પાસે, એ તમારે બાય હાર્ટ કરવી પડશે. આ એનો ફોર્મેટ છે કોસ્ટ શીટનો, અને હું આની લિંક બને તો ડિસ્ક્રિપ્શનમાં બી પિન કરી દઈશ અને કમેન્ટમાં બી પિન કરી દઈશ. તો હું રિક્વેસ્ટ કરીશ, તો જ્યારે આપણે ક્વેશ્ચન સોલ્વ કરતા હોય તો તમે આ કોસ્ટ શીટને તમારી બાજુમાં રાખો, તો જેથી તમને ક્વેશ્ચન સોલ્વ કરવો ઇઝી પડશે. તો આપણે પહેલાં તો રીડ કરીએ ક્વેશ્ચનને કે શું આપ્યું છે. ફોલોઈંગ ડિટેલ્સ આર ફ્રોમ ફાઇનાન્શિયલ રેકોર્ડ્સ ઓફ અ કંપની ફોર ધ યર એન્ડેડ 31st March 2017. અને આપણી પાસે અમારા ખ્યાલથી આ બધા એક્સપેન્સીસ છે, અને અમુક આમાં અમારા ખ્યાલથી ઇન્કમ બી હોવી જોઈએ. તો જોઈએ સીધું આપણે ડિટેલ્સ વાંચીએ શું આપી છે. મટીરિયલ એન્ડ લેબર are shown in their actual cost. Factory overheads are absorbed 20% of prime cost. Office expenses are calculated at ₹10, while selling expenses are added at ₹17 per unit. ઓકે, તો ક્વેશ્ચન સમજ્યા પહેલાં આપણે પહેલાં ફોર્મેટ જોઈ લઈ કે આપણે ફોર્મેટ કઈ રીતે આવી શકશે એક્ઝામમાં, અને કઈ રીતે આપણે આન્સર એટેમ્પ્ટ કરવાનો છે. તો આપણી પાસે પહેલાં તો છે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, જેમાં ડેબિટ સાઇડ આવશે આપણા બધા એક્સપેન્સીસ, અને ક્રેડિટ સાઇડ આવશે આપણી બધી ઇન્કમ્સ. જો કે બેઝિક રૂલ જ છે, તમને લોકોને ખ્યાલ બી હશે. અને આ છે આપણી કોસ્ટ શીટ. એમાં 2 કોલમ આવશે, રૂપીઝ અને સીપીયુની, ને પર્ટિક્યુલર્સ તો હોય જ. તો હવે આપણે રૂપીઝમાં મેઇન એમાઉન્ટ્સ લખશું, અને સીપીયુનો ફૂલ ફોર્મ થાય છે કોસ્ટ પર યુનિટ. એટલે આમાં આપણે જેટલા ટોટલ યુનિટ્સ પ્રોડ્યુસ કર્યું હશે, અહીંયા આપણે રેફરન્સ માટે લખી લઈએ ટોટલ યુનિટ્સ પ્રોડ્યુસ. જે આપણે ક્વેશ્ચન રીડ કરશું એટલે સમજાઈ જશે આપણને કેટલા યુનિટ્સ આપણે પ્રોડ્યુસ કર્યા છે. આપણે એક્ઝામમાં નથી લખવાનું આ ટોટલ યુનિટ્સ પ્રોડ્યુસ. અત્યારે આપણે ખાલી રેફરન્સ માટે લખ્યું છે. એક્ઝામમાં તમે સાઈડમાં રફ વર્ક તરીકે લખી શકો છો. તો રૂપીઝ અને સીપીયુના અહીંયા પર્ટિક્યુલર્સ. અને કોસ્ટ શીટ બેઝિકલી બનાવે છે આપણા કોસ્ટ એકાઉન્ટન્ટ. જે કોસ્ટ, ધારો કે આપણે કોઈ પણ ફેક્ટરી છે, તો એમાં પર યુનિટ કોસ્ટ કોઈ પ્રોડક્ટનો ફાઇન્ડ કરવો હોય, એની માટે આપણે બેઝિકલી કોસ્ટ શીટ બનાવીએ છીએ. અને લાસ્ટમાં આપણી પાસે છે રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ. એટલે જે આપણી પાસે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ છે એ બનાવે છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, જેને આપણે બીકોમની લેંગ્વેજમાં ફાઇનાન્શિયલ એકાઉન્ટ બી કહી શકીએ. એટલે બેયમાં જે ડિફરન્સ આવે છે બેયના પ્રોફિટ્સમાં, એ ટેલી કરવા માટે આપણે રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ બનાવ્યું છે.
અને આપણે તમે 11-12માં ભણ્યા હશો તો એમાં તમે બેંક રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ ભણ્યા હશો, જે હોય છે પાસબુક અને કેશબુકનું રિકન્સિલિએશન, જેમાં ડિફરન્સ હોય આપણે ટેલી કરીએ છીએ. એવી જ રીતે આપણે આમાં ફાઇનાન્શિયલ એકાઉન્ટ્સ અને કોસ્ટ એકાઉન્ટ્સના ડિફરન્સ જે મળ્યા છે એ આપણે ટેલી કરવાના છે. તો ચાલુ કરીએ આપણે ક્વેશ્ચનથી. તો સૌથી પહેલાં આપણને પૂછ્યું છે, આમાં ત્રણેય વસ્તુ પૂછી જ લીધી છે. હા, કોસ્ટ શીટ એ ડ્રો બનાવવાની છે, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ બી આપણે બનાવવાનું છે, અને રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ બી બનાવવાનું છે. તો આપણે ક્વેશ્ચનમાં જે ડિટેલ્સ આપી છે એમાં આપણે પહેલાં તો સૌથી પહેલો સ્ટેપ છે આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ બનાવવું. એની ઉપરથી આપણે કોસ્ટ શીટ બનાવી શકશું ને એની ઉપરથી રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ બનશે. એટલે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ બનાવવા માટે ક્વેશ્ચનમાં આપણે જોતા જઈએ કે કઈ વસ્તુ આપણી માટે એક્સપેન્સ છે. એક્સપેન્સ હોય એની બાજુમાં આપણે ડેબિટ લખી નાખીએ, અને જો ઇન્કમ હશે તો એની બાજુમાં આપણે ક્રેડિટ લખતા જશું. ઓકે, તો ડિરેક્ટ મટીરિયલ કન્ઝમ્પશન, તો એ આપણી માટે એક્સપેન્સ છે, તો ડેબિટ. પછી છે ડિરેક્ટ લેબર, એ બી એક્સપેન્સ છે, તો એ બી ડેબિટ. ફેક્ટરી ઓવરહેડ્સ, એ બી આપણી માટે કાઇન્ડ ઓફ એક્સપેન્સ જ છે, સો ડેબિટ. એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ બી ડેબિટ એક્સપેન્સ છે. સેલિંગ એક્સપેન્સ નામમાં જ એક્સપેન્સ છે, ડેબિટ. પ્રિલિમિનરી એક્સપેન્સ રિટર્ન ઓફ, એ બી ડેબિટ એક્સપેન્સ જ છે. બેડ ડેટ્સ ડેબિટ. લીગલ ચાર્જીસ ડેબિટ. ડિવિડન્ડ રિસીવ્ડ એ આપણી માટે, ઓકે, સો તો આપણે હતા ડિવિડન્ડ રિસીવ્ડ ઉપર, એ બી આપણી માટે કાઇન્ડ ઓફ ઇન્કમ જ છે, સો આપણે એને કરશું ક્રેડિટ. સેલ, એ બી ઇન્કમ છે, ક્રેડિટ. અને ક્લોઝિંગ સ્ટોક, એ બી કાઇન્ડ ઓફ ઇન્કમ આપણે ટ્રીટ કરવાનું છે, સો ક્રેડિટ. ઓકે, તો હવે જે આપણે ડિટેલ્સ માર્ક કરી છે એને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં લખી નાખીએ. ડિરેક્ટ મટીરિયલ 20 lakhs. ડિરેક્ટ લેબર. તમે બાજુમાં ક્વેશ્ચનની PDF ઓપન કરી શકો છો રેફરન્સ માટે, કેમ કે હું ડિરેક્ટલી લખતો જાઉં છું આન્સર, જેથી તમારો ટાઈમ બચે. ફેક્ટરી ઓવરહેડ્સ 19 lakhs. પછી એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ 12,50,000. સેલિંગ એક્સપેન્સ 21,60,000. પ્રિલિમિનરી expense 50,000. Bad debts 1 lakh. Legal charges 15,000. ઓકે, તો આ થઈ ગયા આપણા એક્સપેન્સીસ ડેબિટ સાઇડ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટના. હવે આપણે ક્રેડિટ સાઇડ ઉપર ઇન્કમ લખી નાખીએ આપણી. સેલ 1,20,000 યુનિટ્સ, અને એમાંથી આપણને મળ્યા છે 55 લાખ રૂપીસ. ડિવિડન્ડ રિસીવ્ડ અને લાસ્ટમાં ક્લોઝિંગ સ્ટોક 10,000 યુનિટ્સ, એટલે 6 લાખ રૂપીસ. તો આપણો ક્લિયરલી આપણે જોઈ શકીએ છીએ કે એક્સપેન્સીસ વધારે છે, ડેબિટ સાઇડનો ટોટલ બી વધારે છે. 7,95,000, સોરી, ઇટ્સ 79,75,000. 79,75,000 રૂપીસ. બે બાજુ લખી નાખીએ 79,75,000. સોરી, અત્યારે મારું વર્ક થોડું રફ જેવું લાગતું હશે, પણ આપણી પાસે ટાઈમ કન્સ્ટ્રેન્ટ છે, બિકોઝ સેટરડેના આપણી કોસ્ટ એકાઉન્ટની એક્ઝામ છે અને આપણે અત્યારે ભણવા બેઠા છે. તો
વન્સ અગેન સોરી મારા રાઇટિંગ માટે. તો આપણને નેટ લોસ મળ્યો છે, કેમ કે આપણી ડેબિટ સાઇડ જે કે આપણા એક્સપેન્સીસની સાઇડ હતી એ વધારે હતી, અને આપણને નેટ લોસ મળ્યો છે 15,75,000 રૂપીસનો. આને સર્કલ કરી દઈ જેથી આપણને ખબર પડે કે એ આપણે ફાઇન્ડ કરી છે. અને એક પોઈન્ટ ફ્રેન્ડ્સ હું તમને હાઇલાઇટ કરવા માંગીશ કે એક્ઝામમાં ભલે સેલ ગમે ત્યાં આપ્યું હોય, સૌથી પહેલાં ક્રેડિટ સાઇડ ઉપર સેલ લખવું, જેથી આપણી સારી ઇમ્પ્રેશન પડે પેપર ચેકરની સામે. ઓકે, તો હવે આપણે બનાવશું કોસ્ટ શીટ. એકવાર પાછું હું તમને રિક્વેસ્ટ કરીશ કે કોસ્ટ શીટ જોઈ લ્યો, અને એવું હોય તો સ્ક્રીનશોટ પાડીને બાજુમાં રાખી દો, જેથી તમને સોલ્વ કરવું હું જ્યારે તો તમે રેફરન્સ માટે જોઈ શકો. ઓકે, આ જે ઇન્ફોર્મેશન આપણને આપી છે એ કોસ્ટ શીટ માટે રિલેવન્ટ છે. મટીરિયલ એન્ડ લેબર એક્સપેન્સીસ આર શોન ઇન ધેર એકચ્યુઅલ કોસ્ટ, એટલે એમાં કંઈ ચેન્જીસ નહીં આવે. ફેક્ટરી ઓવરહેડ્સ આર એબ્ઝોર્બ એટ 20% ઓફ પ્રાઇમ કોસ્ટ, એટલે આપણે ફેક્ટરી ઓવરહેડ જ્યારે ચેન્જ કરવાનું આવશે. ઓફિસ એક્સપેન્સીસ આર કેલ્ક્યુલેટેડ ઓન ધ બેઝિસ ઓફ 10 રૂપીઝ પર યુનિટ, while selling expenses are added at 17 rupees per unit sold. એટલે જો કે આપણે વાત થઈ હતી કોસ્ટ પર યુનિટની, તો ફિક્સ આ જે વેરિયેબલ એક્સપેન્સીસ છે એના સીધા 10 રૂપીઝ પર યુનિટ આપેલા છે. એટલે આપણે પર યુનિટ જે રૂપીઝ આપ્યા છે એને મલ્ટીપ્લાય કરવું પડશે યુનિટ્સ પ્રોડ્યુસ સાથે. આપણે યુનિટ્સ પ્રોડ્યુસ બી ફાઇન્ડ કરી લઈએ, જે આ બેનું ટોટલ હશે. આપણે સેલ કર્યા છે 1,20,000 યુનિટ્સ, અને ક્લોઝિંગ સ્ટોકમાં આપણી પાસે હજી 40,000 યુનિટ્સ પડ્યા છે, જે ટોટલ થાય છે 140, 50, 60, 1,60,000 યુનિટ્સ પ્રોડ્યુસ્ડ. અહીંયા આપણે રેફરન્સ માટે લખી નાખીએ ટોટલ યુનિટ્સ પ્રોડ્યુસ્ડ 1,60,000. ઓકે, તો ચાલુ કરીએ. તો આપણે સૌથી પહેલાં કોસ્ટ શીટમાં આવશે ડિરેક્ટ મટીરિયલ, જે આપણને એઝ પર P&L જ લેવાનું કીધું છે. ક્વેશ્ચનમાં તમે જોઈ શકો છો એટ એકચ્યુઅલ કોસ્ટ 20 લાખ રૂપીસ. અને જેને આપણે અગર CPU ફાઇન્ડ કરવું હોય તો આ જે રૂપીઝ આપણને આપ્યું છે એને આપણે 1,60,000થી ડિવાઈડ કરશું એટલે આપણને કોસ્ટ પર યુનિટ મળશે. તો જે આપણી આવશે 12.5. વન્સ અગેન ફ્રેન્ડ્સ, હું તમને કહું છું કે જો તમારે કોસ્ટ શીટ ડ્રો કરવી હોય તો તમારે આ જે ફોર્મેટ છે કોસ્ટ શીટનો એ બાય હાર્ટ કરવું પડશે. જો આપણે ડિરેક્ટ મટીરિયલ્સ કરી લીધા, આ બધા આપણા વેરિયેબલ એક્સપેન્સીસ છે, એ બધાને એડ કરશું. ડિરેક્ટ મટીરિયલ્સ, ડિરેક્ટ વેજીસ, ડિરેક્ટ એક્સપેન્સ, એટલે આપણને મળશે પ્રાઇમ કોસ્ટ. એમાં આપણે એડ કરશું ફેક્ટરી ઓવરહેડ્સ, જેથી આપણને મળશે વર્ક કોસ્ટ કાં તો ફેક્ટરી કોસ્ટ. હું તમને રિક્વેસ્ટ કરીશ કે તમે બે નામ યાદ કરી લ્યો, વર્ક કોસ્ટ અને ફેક્ટરી કોસ્ટ. જો એક્ઝામમાં આપણને કોઈ અલગ નામ આપ્યું હોય તો આપણને યાદ કરવામાં ઇઝી રહેશે. વર્ક કોસ્ટ, ફેક્ટરી કોસ્ટ મળ્યા પછી આપણે એડ કરશું ઓફિસ અથવા એડમિનિસ્ટ્રેશન ઓવરહેડ્સ, જેનાથી આપણને મળશે કોસ્ટ ઓફ પ્રોડક્શન અથવા ઓફિસ કોસ્ટ. એમાં આપણે એડ કરશું ઓપનિંગ સ્ટોક અને લેસ કરશું ક્લોઝિંગ સ્ટોક, જેથી આપણને મળશે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. એમાં એડ કરશું આપણે સેલ્સ અથવા ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ, એનાથી આપણને મળશે કોસ્ટ ઓફ સેલ્સ ટોટલ કોસ્ટ. એમાં આપણે પ્રોફિટ કાં તો પ્રોફિટ એડ થશે અને લોસ મળ્યો તો માઇનસ થશે,
અને એડ કે લેસ કર્યા પછી આપણને મળશે સેલ્સ. તો હું તમને હજી એકવાર રિક્વેસ્ટ કરીશ કે તમે બાય હાર્ટ કરી લો કોસ્ટ શીટ, તો તમને કોસ્ટ શીટ ડ્રો કરવામાં ઇઝી પડશે. ઓકે, તો ડિરેક્ટ મટીરિયલ આપણે લખી નાખ્યું. હવે આવશે ડિરેક્ટ લેબર, જે સેમ જ હતું આપણે જે આપ્યું છે એ જ લખવાનું છે, 5 લાખ રૂપીસ, અને કોસ્ટ પર યુનિટ 3.125. તો આ બેને એડ કરીએ. ડિરેક્ટ એક્સપેન્સીસ આપ્યું ના હોય દર વખતે, એટલે આ બે આપ્યું છે આપણને, તો આ બે એડ કરી દે તો 25 લાખ રૂપીસ. અને આ બેને સીપીયુને એડ કરીએ તો 15.625. સીપીયુ બે એડ ના કરો તમે, અને અગર આ જે 25 લાખ આપણું ટોટલ આવ્યું એને ડિરેક્ટલી તમે યુનિટ્સ પ્રોડ્યુસરે ડિવાઈડ કરો તો બી આન્સર જ આવવો જોઈએ. એ કાઇન્ડ ઓફ ટેલી કરવાની બી ટેકનિક છે કે આપણો આન્સર સાચો છે કે નહીં. તો આપણને મળ્યું અહીંયા પ્રાઇમ કોસ્ટ. તો હવે આપણે આમાં એડ કરશું ફેક્ટરી ઓવરહેડ્સ. તો આપણે વાંચીએ શું આપ્યું છે ફેક્ટરી ઓવરહેડ્સ વિશે. ફેક્ટરી ઓવરહેડ્સ આર એબ્ઝોર્બ 20% ઓફ પ્રાઇમ કોસ્ટ. એટલે એનો મતલબ એમ છે કે આપણને જે પ્રાઇમ કોસ્ટ મળ્યું એના જ 20% છે એ ફેક્ટરી ઓવરહેડ્સ છે. તો શું છે આપણું પ્રાઇમ કોસ્ટ? 25 લાખ રૂપીસ. 25 લાખ ઇન્ટુ 20%, 5 lakh. And CPU 3.125, જેનો આન્સર આવશે 30 લાખ રૂપીસ, અને CPU 18.75. હવે આપણને આ મળ્યું ફેક્ટરી કોસ્ટ અથવા વર્ક કોસ્ટ. હવે આપણે આમાં આગળ એડ કરશું એડમિનિસ્ટ્રેશન અથવા ઓફિસ કોસ્ટ. તો રીડ કરીએ શું છે એના વિશે આપણી પાસે. જો આમાં એડમિનની બદલે ઓફિસ એક્સપેન્સીસ યુઝ કર્યું છે વર્ડ, એટલે હું તમને કહેતો હતો કે જો તમે બે નામ યુઝ કરો તો વધારે સારું રહેશે. ઓકે, તો આમાં આપણને 10 પર યુનિટ કીધું છે, એટલે સીપીયુ કીધું છે. તો અહીંયા લખશું આપણે ફર્સ્ટ ઓફ ઓલ 10, અને કોસ્ટ પર યુનિટ 10 ઇન્ટુ 1,60,000, જેનો આન્સર આવશે 1,16 લાખ રૂપીસ. હવે આ બેને એડ કરશું આપણે, એટલે આપણને મળશે કોસ્ટ ઓફ પ્રોડક્શન અથવા ઓફિસ કોસ્ટ. ₹46 lakh, 28.75. ફ્રેન્ડ્સ, હું તમને એમ કહેવા માંગીશ હજી એકવાર કે પ્લીઝ તમે આનું જે ફોર્મેટ છે એ બાજુમાં રાખો તો જ તમને કોસ્ટ શીટ સમજાશે, બાકી નહીં સમજાય. અને તમારી મહેનત અત્યારે જે તમે વિડીયો જુઓ છો એ ટોટલી વેસ્ટ જશે. ઓકે, તો હવે આપણે લેશું ક્લોઝિંગ સ્ટોક. એક આ વેરી ઇમ્પોર્ટન્ટ એડજસ્ટમેન્ટ છે. ક્લોઝિંગ સ્ટોક આપણને આપ્યો છે એ માઇનસ કરશું. આપણે પહેલાં જોઈ લઈએ ક્લોઝિંગ સ્ટોક વિશે કંઈ કીધું છે ઉપર. ક્લોઝિંગ સ્ટોકના યુનિટ્સ છે 40,000, અને આપણને કંઈ બીજી ઇન્ફોર્મેશન આપી નથી. તો હવે આપણે લેશું
ઓકે, તો હવે હું તમને એમ સમજાવતો હતો કે ક્લોઝિંગ સ્ટોક છે તો એનું વેલ્યુએશન એ રીતે થશે કે 40,000 યુનિટ્સ આપણી પાસે હજી પડ્યા છે ક્લોઝિંગ સ્ટોકમાં, અને આપણે એનું CPU શું લેશું, તો જે આપણને અહીંયા મળ્યું છે 28.75 કોસ્ટ ઓફ પ્રોડક્શન કે ઓફિસ કોસ્ટનું, એ જ લેવાનું છે આપણે અહીંયા 28.75, અને આપણી પાસે ક્લોઝિંગ સ્ટોક માઇનસ થશે જે તમે કોસ્ટ શીટમાં જોયું જ હશે, એટલે માઇનસ 11,50,000 રૂપીઝ, અને અહીંયા કંઈ નહીં આવે CPUમાં, અહીંયા ડેશ કરવાનું, એટલે આપણી પાસે અહીંયા મળ્યું 34,50,000, અને જે CPU છે એ કોન્સ્ટન્ટ રહેશે 28.75. તમારે ટેલી કરવું હોય તો ટેલી બી કરી શકો. હવે હું તમને એ પોઈન્ટ સમજાવવા માંગતો હતો કે આપણે એક આ ક્લોઝિંગ સ્ટોકની એડજસ્ટમેન્ટ પૂરું થયા પછી આપણે જે કોઈ પણ આગળ એક્સપેન્સીસ લખશો, ફોર એક્ઝામ્પલ સેલિંગ એક્સપેન્સ લખો, આ એક્ઝામ્પલ જ આપું છું, ક્વેશ્ચન પ્રમાણે નથી જતા, એ 1 લાખ રૂપીસ છે, તો હવે એનું CPU ફાઇન્ડ કરવા માટે અહીંયા આપણે એને ટોટલ યુનિટ્સ પ્રોડ્યુસથી ડિવાઈડ નહીં કરીએ, એની બદલે આપણે કરશું યુનિટ સોલ્ડથી ડિવાઈડ કરશું, જે આપણી પાસે છે 1,20,000 યુનિટ્સ, એનાથી આપણે ડિવાઈડ કરશું. તો હવે અહીંયા જે આન્સર આવે એ લખી નાખવાનો. આ તો એક્ઝામ્પલ હતું, તો યાદ રાખજો આ પોઈન્ટ પ્લીઝ, એવું હોય તો નોટ કરીને રાખી દેજો. તો હવે આવશે આપણે સેલિંગ ઓવરહેડ્સની એડજસ્ટમેન્ટ. એના વિષયમાં જોઈ લે, કોઈ અલગથી આપણને અગર આપ્યું હોય કે એ ફોલો કરવાનું તો એ ફોલો કરશું, નહીતર આપણે સેલિંગ ઓવરહેડ્સ આપ્યું છે 17 પર યુનિટ, CPU જ આપી દીધું છે આપણને, અને છે આપણે યુનિટ સોલ્ડ કર્યા હતા 1,20,000 into 17 rupees, 20,40,000, અને અહીંયા CPUમાં 17. તો હવે આપણને મળશે કોસ્ટ ઓફ સેલ્સ અથવા ટોટલ કોસ્ટ. જે છે 54,90,000, 45.75 CPU છે. હવે આમાં આપણે એડ કરશું પ્રોફિટ, અને એના પછી આપણને મળશે સેલ્સ. સો રીડ કરી લઈએ આપણને શું કીધું છે પ્રોફિટ અને સેલ્સ વિષયમાં. ઓકે, તો પ્રોફિટ વિષયમાં કંઈ નેસેસરી ઇન્ફોર્મેશન આપી નથી, એટલે આપણે લેશું અહીંયા સેલ્સનું ટોટલ, જો કે આપણને આપેલું જ છે ઓલરેડી. 55 લાખ રૂપીસ આપણી સેલ આપેલી છે, અને એનું કોસ્ટ પર યુનિટ થશે 45.83. હવે 55 લાખમાંથી તમે 54,90,000 લેસ કરશો એટલે તમને બેલેન્સિંગ ફિગર જે છે 10,000 રૂપીસ એ મળી જશે પ્રોફિટ, અને એની CPU થશે 0.08. આ બી બેલેન્સિંગ ફિગર જ છે. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ બી બહુ ઇઝીલી કરી લીધું, અને એમાંથી જ કોસ્ટ શીટ બનાવી લીધી. જો તમને કોસ્ટ શીટ હજી ના સમજાતી હોય તો હું ફરી પાછું રિક્વેસ્ટ કરીશ કે તમે આ બાજુમાં ખુલ્લી રાખો કોસ્ટ શીટ. સાવ ઇઝી જ વસ્તુ છે, કંઈ નથી, એકવાર જોઈ લેશો એટલે સમજાઈ જશે અને બહુ ઇઝી લાગશે સમ્સ.
હવે આપણે આવશું રિકન્સિલિયેશન સ્ટેટમેન્ટ ઉપર. ઓલવેઝ આપણે ઇઝીલી યાદ રાખવું એ રિકન્સિલિયેશન સ્ટેટમેન્ટ. તો આપણી આ પર્ટિક્યુલર્સની કોલમ છે, આ રૂપીઝ છે જે ઇનર કોલમ છે, અને આ રૂપીઝ છે એ આપણી આઉટર કોલમ છે. અને આપણે હંમેશા સ્ટાર્ટ કરશું પ્રોફિટ એઝ પર કોસ્ટ શીટ ઉપરથી આપણું રિકન્સિલિયેશન સ્ટેટમેન્ટ. પ્રોફિટ એઝ પર કોસ્ટ શીટ, અને આનું ફિગર સીધું આઉટર કોલમમાં જ જશે. શીટ જે છે 10,000 રૂપીઝ. અને હવે આપણે અહીંયા કોલમ્સ કરી નાખીએ એડનું અને લેસ. તો હું તમને પહેલાં તો આના રૂલ્સ લખાવી દઉં કે આપણે આના કયા રૂલ્સ ઉપરથી બનાવવાની છે. ઓકે, તો એક્સપેન્સીસની વાત કરીએ તો ઓવર એબ્ઝોર્બ્ડ. એનો મતલબ એમ થાય કે આપણી જે કોસ્ટ શીટ છે એમાં પ્રોફિટ એન્ડ લોસ કરતાં વધારે એક્સપેન્સીસ લખાઈ ગયા છે, તો એને આપણે રિકન્સિલિયેશન સ્ટેટમેન્ટમાં એડ બેક કરશું. અંડર એબ્ઝોર્બ્ડ એટલે આપણે જે એક્સપેન્સ છે એ ઓછા લખ્યા છે P&L કરતાં, તો એને કરશું આપણે લેસ. હવે ઇન્કમની વાત કરીએ તો ઓવર એબ્ઝોર્બ્ડ એનો મતલબ કે આપણે ઓછી ઇન્કમ લખી છે કમ્પેર્ડ ટુ P&L, તો એને કરશું લેસ. અને અંડર એબ્ઝોર્બ્ડ એનો મતલબ કે આપણે P&L કરતાં આ ઓવર એબ્ઝોર્બ્ડ છે એનો મતલબ વધારે લખી છે ઇન્કમ P&L કરતાં, તો આપણે એને લેસ કરી દઈશું. અને અંડર એબ્ઝોર્બ્ડ એનો મતલબ કે આપણે P&L કરતાં ઓછી લખી છે, તો એને એડ બેક કરી દઈશું. અને વાત કરીએ અનરેકોર્ડેડ ઇન્કમ, જે આપણે સાવ રેકોર્ડ જ નથી કરી, તો એને એડ કરી દઈશું. અને અનરેકોર્ડેડ એક્સપેન્સીસ, તો એને લેસ કરી દઈશું. તો હવે આનો પહેલો રૂલ એ છે કે આપણે કોસ્ટ શીટ ઉપરથી જ ચાલશું. કોસ્ટ શીટમાં પહેલાં ડિરેક્ટ મટીરિયલ આપ્યું છે તો એને P&L સાથે ટેલી કરશું. એના પછી ડિરેક્ટ લેબર છે તો એને P&L સાથે ટેલી કરશું. અને જે ઇન્ફોર્મેશન આપણે આ ટેલી કરતા જાય એને કોસ્ટ શીટમાં બી ટીક કરશું અને P&Lમાં બી ટીક કરતા જશું, જેથી એ રિપીટ ના થાય પાછી. તો ચાલુ કરીએ. ડિરેક્ટ મટીરિયલ જે છે 20 લાખ રૂપીસ, તો P&Lમાં બી 20 લાખ જ છે, તો નો ચેન્જીસ. ડિરેક્ટ લેબર 5 લાખ P&Lમાં બી 5 લાખ. અને આ જે આપણે ટોટલ મળ્યા છે, જે મેં બ્લેકમાં લખ્યા છે પ્રાઇમ કોસ્ટ છે, એ બધાય ટેલી નહીં થાય. સો આપણે ખાલી જે આ બ્લુથી લખ્યું છે એ જ ટેલી કરશું. ફેક્ટરી ઓવરહેડ્સ આમાં 5 લાખ છે, P&Lમાં જોઈએ 19 લાખ. તો આપણે ફેક્ટરી ઓવરહેડ્સ લખ્યા છે ઓછા, અને કેટલા ઓછા લખ્યા છે? 14 લાખથી ઓછા લખ્યા છે આપણે ફેક્ટરી ઓવરહેડ્સ. તો એક્સપેન્સીસ છે, એક્સપેન્સીસમાં જોઈએ અંડર એબ્ઝોર્બ, તો એ જશે લેસની કોલમમાં. તો અહીં લખીએ અંડર એબ્ઝોર્પ્શન ઓફ ફેક્ટરી ઓવરહેડ્સ, અને અહીંયા લખી નાખીએ 14 લાખ રૂપીસ ઇનર કોલમમાં. 14 લાખ 14 લાખ. હાલો, ફેક્ટરી ઓવરહેડ્સ ટેલી થઈ ગયું. ઓકે, હવે આવી આપણે એડમિન અથવા ઓફિસ કોસ્ટ 16 લાખ છે કોસ્ટ શીટમાં, અને આમાં છે 12,50,000. એટલે આપણે વધારે લખ્યો છે એક્સપેન્સ, ઓવર એબ્ઝોર્બ કર્યો છે, તો એને કરશું એડ બેક. અને કેટલાથી કરશું?
3,50,000 જે ડિફરન્સ છે આપણો. ઓવર એબ્સોર્પ્શન ઓફ એડમિન ઓવરહેડ્સ. ડિફરન્સ 3,50,000 ઇનર કોલમમાં. થઈ ગયું આપણે. હવે સેલિંગ એક્સપેન્સીસ. જે આ ક્લોઝિંગ સ્ટોક છે એને બી આપણે કરી લઈએ, કમ્પેર કરી લઈએ. આપણે લખ્યું છે 11,50,000 અને આમાં છે 6 લાખ રૂપીસ. તો આપણે જે ક્લોઝિંગ સ્ટોક છે એને એઝ અ ઇન્કમ ટ્રીટ કરવાનું છે. તો આપણે કેટલું લખ્યું છે? 11,50,000 વધારે લખ્યું છે અને ઓમાં છે 6 લાખ. તો ઇન્કમ છે એ આપણે કરી છે ઓવર એબ્ઝોર્બ, તો લેસ કરશું રિકન્સિલિયેશન સ્ટેટમેન્ટમાં. હવે આમાં આપણે ઓવર એબ્ઝોર્બ નહીં લખીએ, ઓવર વેલ્યુએશન લખશું, કેમ કે એ ઇન્કમ છે. તો ઓવર વેલ્યુએશન ઓફ ક્લોઝિંગ સ્ટોક. અને ડિફરન્સ 5,50,000 ઇનર કોલમમાં. થઈ ગયું. હવે સેલિંગ ઓવરહેડ્સ આપણે લખ્યું છે 20,40,000 અને આમાં છે 21,60,000. તો આપણે ઓછું લખ્યું છે. તો એક્સપેન્સ અને અંડર એબ્ઝોર્બ એટલે લેસ. તો આવી જઈએ પાછા રિકન્સિલિયેશનમાં. જસ્ટ અ મિનિટ. લેસમાં અંડર એબ્ઝોર્પ્શન ઓફ સેલિંગ ઓવરહેડ્સ. ડિફરન્સ 1,20,000 ઇનર કોલમમાં. થઈ ગયું ટેલી. તો હવે આપણે આવશું હવે પ્રોફિટ અને સેલ્સ ઉપર. જો કે આપણે એ કરવાનું નથી, એને ટેલી નથી કરવાનું પ્રોફિટ અને સેલ્સને, કેમ કે પ્રોફિટ તો એટ ધી એન્ડ આપણે ટેલી થશે જ P&L સાથે, જેનાથી જ આપણને ખબર પડશે કે આપણી રિકન્સિલિયેશન સ્ટેટમેન્ટ સાચી છે કે નહીં એમ. તો હવે આપણે જોઈએ કે આપણે કઈ કઈ વસ્તુ ટીક નથી કરી અને એ કઈ બાજુ જશે આમાં રિકન્સિલિયેશન સ્ટેટમેન્ટમાં. તો પ્રિલિમિનરી એક્સપેન્સ છે, તો એ છે એ આપણે ટીક અનરેકોર્ડ છે, અનરેકોર્ડેડ એક્સપેન્સ લેસ સીધું. તો એ કરશું આપણે અનરેકોર્ડેડ પ્રિલિમિનરી એક્સપેન્સ. અનરેકોર્ડેડ ₹50,000 ટિક કરી દે. બેડ ડેટ અને લીગલ ચાર્જીસ બેને સાથે જ લઈ લે. અનરેકોર્ડેડ એક્સપેન્સીસ છે આપણા. અનરેકોર્ડેડ બેડ ડેટ્સ. ફ્રેન્ડ્સ, અત્યારે તમને ખબર છે કે આપણે બહુ ટાઈમ કન્સ્ટન્ટ છે એટલે મેં આવી રીતે શોર્ટકટ યુઝ કર્યો. પ્લીઝ તમે એક્ઝામમાં એવું ન કરતા, આખું લખજો, બાકી માર્ક્સ કટ થવાની શક્યતા છે. 1 લાખ રૂપીસ ઇનર કોલમમાં. અને અનરેકોર્ડેડ લીગલ ચાર્જીસ ₹15,000 ઇનર કોલમમાં. હવે જોઈ લે આપણે કઈ ઇન્કમ આપેલી છે પ્રોફિટ એન્ડ લોસમાં. ડિવિડન્ડ રિસીવ્ડ આપણી ઇન્કમ છે, તો એ એડ કરી દઈએ. અનરેકોર્ડેડ ડિવિડન્ડ રિસીવ્ડ ₹3 લાખ. થઈ ગયું બધું રાઈટ. હવે આપણે આનું ટોટલ કરશું અને આઉટર કોલમમાં ટ્રાન્સફર કરશું.
6,50,000 રૂપીસ એડનું ટોટલ. હવે 10,000 પ્લસ 6,50,000 રૂપીસ 10,000 પ્લસ 6,50,000 રૂપીસ એટલે 6,60,000 રૂપીસ. એ થઈ ગયું આપણું અહીંયા ટોટલ. અને હવે જે લેસ છે એનું ટોટલ કરશું ને આઉટર કોલમમાં ટ્રાન્સફર કરશું, પણ બ્રેકેટમાં લખશું કેમ કે એ આપણે લેસ કરવાનું છે. 22,35,000 રૂપીસ. હવે આ જે ટોટલ મળ્યા એ બેને લેસ કરશું તો આપણને મળશે નેગેટિવમાં 15,75,000 રૂપીસ. અને અહીંયા શું લખશું? નેટ લોસ એઝ પર P&L એકાઉન્ટ. હવે જોઈએ આપણે P&Lમાં શું લોસ આવ્યો હતો આપણો. નેટ લોસ 15,75,000 રૂપીસ. જો આ ટેલી થઈ ગયું આપણું, જો કે થઈ ગયું છે, એનો મતલબ આપણો આખો સાચો છે, આન્સર આખો સાચો છે. સો ફ્રેન્ડ્સ, હવે આ થયો આપણો વિડીયોનું પાર્ટ 1. આપણે કોસ્ટ એકાઉન્ટિંગ કરીએ છીએ અત્યારે, એમાં આપણે સૌથી ઇઝી યુનિટ લીધું છે, યુનિટ 2. હવે આ એનો એક ટાઈપ ઓફ માસ્ટર ક્વેશ્ચન જ હતો. આના પછી હજી એક વેરાયટી છે જે હું વિચારું છું પાર્ટ 2માં અપલોડ કરીશ, કેમ કે આ ઓલરેડી આ પાર્ટ લાંબો ખેંચાઈ ગયો છે. આ આપણને 3 એકાઉન્ટ બનાવવાનું કીધું હતું. હવે હું આના પછીના પાર્ટમાં એવું વિચારું છું કે એ એક સમ આપણે એવો કવર કરીએ જેમાં આપણને રેડીમેડ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ આપેલું હોય અને એમાંથી આપણે બનાવવાનું હોય કોસ્ટ શીટ અને રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ. સો ઉમ્મીદ કરું છું તમને આ વિડીયો ગમ્યો હશે. કોઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટમાં પૂછી શકો છો. હું પાછું એકવાર રિક્વેસ્ટ કરીશ કે કોસ્ટ શીટ બાય હાર્ટ કરી લ્યો અને જ્યારે વિડીયો જોવો ત્યારે બી બાજુમાં રાખો. આમ તો કંઈ મતલબ નથી હવે એન્ડમાં કહેવાનું કે કોસ્ટ શીટ બાજુમાં રાખીને વિડીયો જોવો, પણ એકવાર તમને કહીશ, રિક્વેસ્ટ કરીશ કે તમે કોસ્ટ શીટ બાજુમાં રાખીને સમ જોવો આખો, તમને આરામથી સમજાઈ જશે. સાવ ઇઝી છે. માર્ક્સ એકદમ ઇઝીલી આમાં આપણે લઈ આવી શકીએ છીએ. અને મારા ખ્યાલથી આપણે પેપર પેટર્ન જોઈએ તો પહેલાં 2 યુનિટ્સ હંમેશા 15 માર્કમાં જ પૂછાય છે, તો 15 માર્ક્સ સાવ ઇઝીલી આપણે કવર કરી શકીએ આમાં. તો કંઈ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં મૂકજો. બાકી શેર કરો, લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો. નેક્સ્ટ પાર્ટમાં મળીએ. ચાલો, બાય, થેન્ક યુ.